જય સ્વામિનારાયણ વહાલા ભક્તોને, જો તમે ગઢપુર અને બોટાદની યાત્રાએ જવાનું વિચારતા હોય અથવા તો ક્યારેય ગયેલા હોય તો આ વિડીયો જરૂર જોઈ લેજો। આ વિડીયોમાં આપણે બોટાદમાં રહેલા હરિભક્તોની દરેક મનોકામનાને પૂર્ણ કરનારા જે ચરણારવિંદ છે એનો ઇતિહાસ કહીશું અને એ જગ્યાના વિડીયો દર્શન પણ કરાવીશું અને બોટાદમાં ભગવાન સ્વામિનારાયણના સ્પર્શને પામેલી પ્રસાદીની વસ્તુઓના દર્શન પણ કરાવીશું। તો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક બટન દબાવજો। જો તમે પણ તમારા જીવનમાં ક્યારેય આ ચરણારવિંદની પ્રદક્ષિણા કરી હોય તો કોમેન્ટ જરૂર કરજો। આ ચરણારવિંદની ખાસિયત એ છે કે આમાં ડાબા ચરણના ચિહ્ન જમણા ચરણમાં છે અને જમણા ચરણના ચિહ્ન ડાબા ચરણમાં છે। તેમ છતાંય આ આટલા મહાપ્રતાપી કેવી રીતે થયા, કોને પ્રતિષ્ઠા કરી, ક્યારે કરી, પહેલા ચરણારવિંદ ક્યાં હતા, એ બધી વાતો આ વિડીયોમાં સુંદર રીતે એક્સપ્લેન કરીશું। તો શરૂ કરીએ, પૂરો વિડીયો જોજો। ઘણા ગ્રંથોના કવિઓએ બોટાદની લીલા ખૂબ જ લખી છે, એટલે બહુ વિસ્તારથી બધી લીલા આમાં નહીં કહીએ, પણ હિન્ટ આપી દેશું। બોટાદના ભક્તો બહુ ભાગ્યશાળી છે અને જ્યારથી બોટાદમાં સત્સંગના શ્રી ગણેશ થયા ત્યારથી બોટાદનો સત્સંગ શ્રી હરિની ઈચ્છાથી દિન પ્રતિદિન આજ દિવસ સુધી વધતો ને વધતો જ જાય છે। બોટાદમાં પ્રથમ દક્ષિણાદા બારનું મંદિર ગોપાળાનંદ સ્વામીએ બનાવ્યું હતું, પછી સત્સંગ વધતા બીજું મંદિર ત્યાં જ ગુણાતીતાનંદ સ્વામીએ શિવલાલ શેઠ દ્વારા હવેલી કરાવીને ઉગમણા બારની મૂર્તિ સ્થાપીને કર્યું હતું। આ બધી મૂર્તિઓના દર્શન તમને આ વિડીયોમાં થઈ રહ્યા છે। વળી સત્સંગ વધતા ત્રીજું મંદિર જોગેશ્વર સ્વામીએ ઉત્તરાદા બારનું હરિમંદિર બનાવ્યું હતું અને વળી સત્સંગ ખૂબ જ ફાલ્યો ફૂલ્યો, સત્સંગીના ઘર ખૂબ જ વધી ગયા ત્યારે ગઢડાના પૂજ્ય વિષ્ણુપ્રસાદ સ્વામીએ 3 શિખરનું ઉગમણા બારનું ધ્રાંગધ્રાના પથ્થરનું ભવ્ય મંદિર સત્સંગીઓના સર્વ પ્રકારના યોગદાન દ્વારા નિર્માણ કરાવેલું છે, જે હાલ છે એ અને હાલ જ્યાં મહાપ્રતાપી શ્રી હરિકૃષ્ણ મહારાજ બિરાજે છે। બીજી વાતો નહીં કરતા આપણે મુખ્ય વાત શરૂ કરીએ એ પહેલા બોટાદમાં સત્સંગ કેવી રીતે આવ્યો એ ટૂંકી વાત કરી દઉં। વ્યાપકાનંદ સ્વામી સત્સંગ વિચરણ કરતા ગામડા ફરતા ફરતા હવે પોતાના પ્રિયતમ શ્રી હરિના દર્શન કરવા ગઢડા જઈ રહ્યા છે। રસ્તામાં બોટાદ આવ્યું, ત્યાં જોયું તો કેટલો કોલાહલ થતો, કેટલાક લોકો રડતા તે જોઈ વ્યાપકાનંદ સ્વામી ત્યાં પહોંચ્યા અને કહ્યું કે કેમ બધા રડે છે? કોઈકે કહ્યું કે અમારા અમીર ખાચરની પંખાળી ઘોડી મૃત્યુ પામી છે। એટલે વ્યાપકાનંદ સ્વામી કહે, અરે એમ તરત કોઈ ન મરે, ક્યાં છે ઘોડી? અને ઘોડી પાસે આવ્યા ત્યાં સ્વામીએ ઘોડીના કાનમાં સ્વામિનારાયણ મંત્ર બોલતા ઘોડી આળસ મરડી ઊભી થઈ। આ ઘટના શિવલાલ શેઠના પિતા ભગાદોશી, અમીર ખાચર અને દાહા ખાચર જોઈ રહ્યા, પણ આ લોકો તો સત્સંગી હતા, પણ ભગાદોશીને એમ થયેલું કે જે સંત મરેલાને જીવતા કરે તો એ સંતના ગુરુ હોય, એ જેને માનતા હોય એમાં કેટલી સામર્થ્ય હોય। પછીથી બોટાદમાં સત્સંગની ખૂબ શરૂઆત થયેલી। ભગાદોશીને સત્સંગ કરાવવાનું અંગ હતું એટલે ઘણાને એમને સત્સંગ કરાવેલો, પણ એ બધું કરવામાં વચ્ચે એમને પિતા તરફથી આવેલી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। પણ એમ બધું કરતા કરતા પણ બોટાદમાં ખૂબ સત્સંગ જામ્યો હતો। હવે આપણે વાત શરૂ કરીએ। આપણે આગળ વાત કરી કે ગોપાળાનંદ સ્વામીએ બોટાદમાં પ્રથમ મંદિર બનાવ્યું હતું, તેમાં શ્રી હરિની ચિત્ર પ્રતિમા પધરાવી હતી। બોટાદવાસી ભક્તો તે મંદિરમાં ખૂબ ભક્તિ ભજન કરતા અને સંતો આવે તો પણ ત્યાં જ રહેતા। આ બોટાદનું સૌ પ્રથમ હરિમંદિર હતું। ત્યારબાદ સંવત 1905ની સાલમાં ગોપાળાનંદ સ્વામીએ સાળંગપુરમાં કષ્ટભંજન દાદાની પ્રતિષ્ઠા કરી, એ આપણે સૌ જાણીએ છીએ। એ ઇતિહાસ જોવા માટેનું ઓપ્શન આ વિડીયોના એન્ડમાં આવશે, એ પણ જોજો।
પછી ગોપાળાનંદજી ગયા બોટાદ સંત સહિત, ત્યાં સતસંગી મળે સહુ કરે વિનતી ધરી ઉર્પ્રીત. અહીં શ્રી હરિ બેઠા હતા સાથે લઈને સંત સમાજ, ચરણ આરસ પાણના પધરાવો અહીં મુનિરાજ. પછી ચરણ પધરાવ્યા ચારુ ઓટો ચણાવી ત્યાં, બહુ હરિજન બોટાદના પામ્યા આનંદ અંતરમાય. આવા મહાપ્રતાપી કષ્ટભંજન દાદાનો પ્રતાપ બહુ વધતા બોટાદના દાહા ખાચર, ભગા દોશી, શિવલાલ શેઠ આદિ ભક્તોએ ગોપાળાનંદ સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામી, બોટાદમાં પણ આવું કંઈક અવલંબન કરી આપો તો સારું. સ્વામીએ રાજી થઈને હા પાડી. પછી ગોપાળાનંદ સ્વામીએ કડિયા કાના ખોડાને આરસના પથ્થરમાં શ્રી હરિના ચરણારવિંદ કોતરી તૈયાર રાખવાની આજ્ઞા કરી. પછી સ્વામી સારંગપુરથી નીકળી ગઢપુર દિવાળી અન્નકૂટના દર્શન કરવા માટે પધાર્યા. બેસતું વર્ષ કરી સ્વામી ચરણારવિંદની પ્રતિષ્ઠા કરવા માટે બોટાદ પધાર્યા. કાનાભાઈને ગોપાળાનંદ સ્વામીને રાજી કરવાનો ખૂબ જ ભાવ હતો, પણ ઉતાવળમાં ડાબા ચરણના ચિહ્નો જમણા ચરણમાં અને જમણા ચરણના ચિહ્નો ડાબા ચરણમાં કોતરી નાખ્યા હતા. સ્વામી બોટાદ આવ્યા ત્યારે તે ગોપાળાનંદ સ્વામી પાસે ચરણારવિંદ લઈને આવ્યા. પછી સ્વામીએ તે જોઈને કહ્યું, આ તો અવળા ચિહ્નો થયા છે. ત્યારે કાનાભાઈને મનમાં થયું કે અરે રે, મારે તો સ્વામીને રાજી કરવાના હતા, પરંતુ મારે મોટી ભૂલ થઈ ગઈ. સ્વામી હવે કુરાજી થઈ જશે. પરંતુ ભાવિક ભક્તનું ભાવિ કહ્યું જોઈને તેની ચિંતા ટાળતા ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, કાના, તું મનમાં જરાય ચિંતા કરીશ નહીં. જે થયું તે મહારાજની ઈચ્છાથી થયું હશે એવું માન. વિલાપ ન કરીશ. ભલે ચિહ્નો અવળા હોય તો પણ હમણે પ્રતાપ મૂકું છું. એ ચરણારવિંદ બધા કામ કરે એવા કરું છું. દેવત મૂકી દઉં કાના. ભલે ચિહ્નો અવળા હોય પણ એ અવળા કામને સવળા કરી દે એવા પ્રતાપી થાશે. ત્યારબાદ સંવત 1906 કારતક સુદ બીજ મતલબ કે ભાઈ બીજને દિવસ એટલે કે સારંગપુરમાં હનુમાનજી પધરાવ્યા તેના 12મે દિવસે બોટાદમાં ગોપાળાનંદ સ્વામીએ હરિભક્તોના સુખાર્થે ચરણારવિંદ પધરાવ્યા અને તેની પ્રતિષ્ઠા કરી. પોતાના શિષ્ય બાલ મુકુંદ સ્વામીએ આરતી ઉતારી. એક વાત એવી પણ છે કે જ્યારે ચરણારવિંદ કોતરતી વખતે કાનો કડિયો ચીન કોતરતો ત્યારે એને મહારાજનું ધ્યાન એવી રીતનું થયેલું કે એમાં મહારાજ પગની આંટી મારી સૂતા હોય એટલે ડાબા ચરણના ચિહ્ન જમણી બાજુ બતાય અને જમણા ચરણના ચિહ્ન ડાબી બાજુ બતાય. ગોપાળાનંદ સ્વામીએ તેમાં ખૂબ જ દૈવત મૂક્યું. ત્યારે ચાલુ આરતીએ ચરણારવિંદ માંથી અપાર તેજ નીકળ્યું. તેથી આખો સભા મંડપ છવાઈ ગયો હતો. પછી ત્યાં દીવાઓની કે મસાલોની જરૂર ન રહે. પ્રતિષ્ઠા વિધિ પૂરો થયા પછી સર્વ તેજ ચરણારવિંદમાં સમાઈ ગયું હતું. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ સર્વ સંતો ભક્તોને કહ્યું કે હે સંતો, હે હરિભક્તો, સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણના ચરણારવિંદ અહીં સાક્ષાત પ્રતિષ્ઠા પામ્યા છે. આ ચરણારવિંદના જે કોઈ દર્શન કરશે, પ્રદક્ષિણા ફરશે, કોઈ પણ પ્રકારની મનોકામનાથી ચરણારવિંદની બાધા રાખશે, તેના સ્વામિનારાયણ ભગવાન સર્વ મનોરથ પૂર્ણ કરશે. માટે સર્વ કોઈ હરિભક્તો, તમારા જીવનમાં કોઈ પણ દુઃખ, મુશ્કેલી, વિઘ્ન આવી પડે ત્યારે આ ચરણારવિંદના દર્શન કર્યાનો અથવા અમુક સંખ્યામાં પ્રદક્ષિણા ફર્યાનો નિયમ રાખજો. અને જ્યારે દર્શન પ્રદક્ષિણા કરો ત્યારે ગ્રામ્ય વાર્તાનો ત્યાગ કરી
પરમાત્માનું એકાગ્ર ચિત્તથી સ્મરણ કરતા કરતા પ્રદક્ષિણા કરશો અને અમારા વચનમાં વિશ્વાસ રાખી સ્વામિનારાયણ ભગવાનને સમર્થ માની દ્રઢ શ્રદ્ધા વિશ્વાસ પૂર્વક નિયમ પૂરું કરશો તો તમારું કાર્ય ચોક્કસ સફળ થશે એવા અમારા આશીર્વાદ છે. મોટા સંતો કહેતા કે તેથી વર્ષો સુધી ચરણારવિંદની પ્રતિષ્ઠાના દિવસે એટલે કે દર ભાઈબીજના દિવસે તે ચરણારવિંદમાંથી તેજ નીકળતું હતું અને તેના ઘણા હરિભક્તોને દર્શન થતા હતા અને અપરંપાર પ્રતાપ જણાતો હતો. હજારો લોકો ચરણારવિંદમાં તણાતા હતા અને આ પ્રાંતના તો શું પણ દૂર દૂર સુધીના હરિભક્તો અતિ શ્રદ્ધા આશ્ચર્ય ભાવથી દર્શન કરવા આવતા. દર્શન કરી ખૂબ સુખિયા થતા હતા અને તેના દર્શન પ્રદક્ષિણાથી અંતરમાં પ્રગટ પ્રભુના દર્શન જેવી જ અલૌકિક શાંતિ થતી હતી. હે ભક્તો, એ ચરણારવિંદ આટલા પ્રતાપી હોવાથી આજે અમે તેની વાત તમને કહી રહ્યા છીએ અને તમે એ સાંભળી રહ્યા છો. આવા મોટા સમર્થ સંતમાં રહી અને મહારાજ બધું કરતા હોય છે એટલે જ નિષ્કુળાનંદ સ્વામીએ પદ ગાયું છે. એમાં સંત મારયા છે શ્રી હરિ માટે સંત છે સુખનું ધામ. સંત તે સ્વયં હરિ ધન્ય ધન્ય એ સંત સુજાણને. હવે આપણે ચરણારવિંદની પુનઃ સ્થાપના કરેલી એ વાત કહી અને પૂરું કરીએ. મહા મોટા ધર્મ નિયમે પૂરા સમર્થ સંતની વાત જ જુદી હોય છે. હરિ કૃપાએ તે જે ધારે તે કરી શકે. આ ચરણારવિંદ સ્થાપ્યા પછી તો બોટાદમાં અમાપ સત્સંગ વધ્યો જેનું કોઈ માપ જ ન નીકળે એટલો. બધી જ જ્ઞાતિઓમાં સત્સંગ થયો અને મંદિર પડવા લાગ્યું નાનું. પછી શિવલાલ શેઠ આદિક ભક્તોએ મોટું મંદિર કરવાનો નિર્ણય કર્યો. સંતો અને યાત્રાળુ આવે તો નિભાવ થાય એવું મંદિર કરીએ. પ્રથમ મંદિર તોડી અને શિવલાલ શેઠે 10 ખંડની હવેલી કરાવડાવેલી. તેનું ખાતમુહૂર્ત સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ કરેલું. સંવત 1910ની સાલમાં તે હવેલીનું કામ પૂરું થયેલું. હવેલીના પ્લાન મુજબ ગોપાળાનંદ સ્વામીએ પધરાવેલા ચરણારવિંદ હવેલીના પગથિયા તરફ નીચે આવતા, તેથી ત્યાં ચરણારવિંદ ઉપર ધૂળ પડતી હતી. તેથી શિવલાલભાઈ આદિક ભક્તોએ ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું કે ચરણારવિંદ થોડાક ઊંચા કરાવી આપો ને. પણ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે ગોપાળાનંદ સ્વામીએ પધરાવેલા છે માટે કાંઈ ફેરફાર ન કરીએ તો સારું. પછી ભક્તો કહે કે તમે પણ બહુ સમર્થ છો સ્વામી અને આપણે બીજું કાંઈ કરવું નથી, ફક્ત થોડા ઊંચા જ કરવા છે. પછી ગુણાતીતાનંદ સ્વામીએ હા પાડી. ત્યારે ધ્યાનાનંદ સ્વામી કહે કે તો પછી ઊંચા જ લ્યો છો તો અહીં હવેલીના સભા મંડપમાં વચ્ચે જ લઈ લ્યો ને, જેથી સૌ ભક્તોને પ્રદક્ષિણા કરતા ફાવે. ત્યારે સૌ ભક્તોએ એમાં સૂર પુરાવ્યો. ચરણારવિંદ ફેરવવાની ઈચ્છા ન હતી, તેમ છતાંય હરિભક્તોના આગ્રહથી ગુણાતીતાનંદ સ્વામીએ ફેરવ્યા. ચરણારવિંદનો પ્રતાપ આજ પણ ઓછો નથી થયો. આજે પણ દ્રઢ શ્રદ્ધાથી બાધા રાખી પ્રદક્ષિણા કરે છે. તેના બધા મનોરથો શ્રી હરિ પૂર્ણ કરે છે. તેના ઘણા શ્રદ્ધાળુ હરિભક્તોને અનુભવ છે. આજ પણ તમે જાઓ તો ભક્તો હાથમાં માળા લઈ પ્રદક્ષિણા કરતા જ હોય છે. આવા અજાયબી સમાન ચરણારવિંદનો ઇતિહાસ અમે તમને કહ્યો. હવે બોટાદ જાઓ ત્યારે આ ચરિત્રને યાદ કરી દર્શન કરજો. બોટાદમાં ઘણી પ્રસાદીની વસ્તુઓ છે, એમાં એક ગાડું પણ છે. તેના ઉપર બેસી ભગવાન સ્વામિનારાયણે બોટાદમાં સભા કરી હતી અને એક અંગરખું પણ પ્રસાદીનું છે. સંવત 1875ની સાલમાં જ્યારે શ્રી હરિજી મહારાજે બોટાદમાં રંગોત્સવ કર્યો ત્યારે તે અંગરખું પહેરીને મહારાજ રંગે રમ્યા હતા. હાલ પણ આ અંગરખા ઉપર એ રંગના ડાઘા મોજૂદ છે. આ અંગરખાના દર્શન પણ તમને આ વિડીયોમાં થઈ રહ્યા છે અને બોટાદ જાઓ ત્યારે રૂબરૂ પણ કરજો.
સંદર્ભ ગ્રંથ હરિલીલામૃત કળશ 10 વિશ્રામ 18 અક્ષરાનંદ સ્વામીની વાતો વાત નંબર 760 અને ભક્ત આખ્યાન પ્રકાશન સ્વામિનારાયણ મંદિર કુંડળ ધામ. ફરી મળીશું કોઈ નવા ચરિત્ર સાથે. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, બીજા ભક્તોને શેર કરજો. જો તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે રહેલ બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી જાય. જય સ્વામિનારાયણ.